નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં હાલ હવે વરસાદ ધીમે ધીમે ગાયબ થતો જાય છે, ત્યારે ગુજરાતને આગામી સમય કેવો વરસાદ રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણીશું. હવામાન વિભાગે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે આ સપ્તાહમાં હવામાન અંગેની જણાવ્યું છે. ગુજરાત રિજનમાં કચ્છ, સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના કચ્છ રિજનની વાત કરીએ તો આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર રિજનના તમામ જિલ્લાઓમાં કવરશે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. કચ્છમાંથી 7 દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રિજનનું સૂકું વાતાવરણ રહેવાની અંગેની આગાહી છે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે કચ્છમાં આવનારા 7 દિવસ સૂકા વાતાવરણનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. જાણીતા હવામાન નિષ્ણાત અમરલ પટેલની પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતમાં ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. આ વરસાદ નવરાત્રીના શરૂઆતના દિવસોમાં જ બગાડી શકે છે. અમરલ પટેલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ નથી. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.